નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક વ્યાસ આપ દરેક દર્શક મિત્રોનું સ્વાગત કરું છું। દાહોદમાં સરકારી ચોપડે કરવામાં આવેલા સૌથી મોટા કૌભાંડમાં એક વિસ્ફોટક સામગ્રી સામે આવી છે। દાહોદની પ્રયોજના વહીવટદાર કચેરીમાંથી પણ મુખ્ય સૂત્રધાર સંદીપ રાજપૂત અને અબુ બરકરની ટોળીએ 6 નકલી કચેરી તૈયાર કરી હતી। આ કચેરી દ્વારા સરકાર પાસે 18,59 લાખની ગ્રાન્ટ મેળવી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે। ત્યારે દાહોદમાં એ ડિવિઝન પોલીસ મથકે આ બાબતે ફરિયાદ નોંધવામાં આવી હતી। ત્યારબાદ પોલીસ તપાસમાં આરોપી સંદીપ રાજપૂતની ધરપકડ કરવામાં આવી હતી। જો કે આરોપીને દાહોદની કોર્ટમાં રજૂ કરી પોલીસે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પણ કોર્ટે તેમના 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। નકલી કચેરીમાં અત્યાર સુધીમાં તત્કાલીન પ્રાયોજના વહીવટદાર નિવૃત્ત આઈએએસ બીડી નીનામાની ધરપકડ બાદ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર આયન કોલછાની પણ ધરપકડ કરાઈ હતી। ત્યારે તપાસ બાદ દાહોદની પ્રયોજના વહીવટદારની કચેરીમાં ફરજ બજાવતા બીડી નીનામાના પીએ મયુર પરમાર, પ્રયોજના કચેરીના આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર પુખરાજ રોઝ, પ્રયોજના કચેરીના કોમ્પ્યુટર ઓપરેટર પ્રદીપ મોરી, જુનિયર ક્લાર્ક ગિરીશ પટેલ અને આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર સતીશ પટેલ સહિત કુલ 5 લોકોની સંડોવણી સામે પોલીસે તેમની ધરપકડ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે। ઝડપાયેલા 5 કર્મચારીઓ નકલી કચેરીમાંથી આવતી ફાઇલો પાસ કરવા માટે નાણાં લઈ કામગીરી કરતા હતા। અત્યાર સુધી પોલીસ તપાસમાં કુલ 11 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે, જેમાં એક નિવૃત્ત આઈએએસ અધિકારી તેમજ 6 ચાલુ નોકરી કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે। પોલીસ તપાસમાં અત્યાર સુધીમાં કુલ 130 બેંક ખાતા મળ્યા છે, તેમાંથી 70 થી વધુ એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે। આરોપીએ લીધેલા 100 ફાઇલ હેઠળના 250 થી વધુ કામોની પોલીસ દ્વારા સ્થળ તપાસ અને પંચનામાની કાર્યવાહી પણ ચાલી રહી છે। તો બીજી તરફ દરેક બેંક ખાતાના લેવડ દેવડ સહિતના દસ્તાવેજોની પણ પોલીસ ચકાસણી કરી રહી છે। દાહોદ જિલ્લા એએસપી સિદ્ધાર્થ નાઓ જે તપાસ કરી રહ્યા છે ફેક ઓફિસ સ્કેમ, એ બાબતે ગઈકાલના રોજ 5 અલગ અલગ કર્મચારી અથવા કરાર આધારિત કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમના નામ છે મયુર પ્રકાશભાઈ પરમાર, પુખરાજ રોજ, પ્રદીપભાઈ મોરી, ગિરીશભાઈ દલાભાઈ પટેલ અને સતીશભાઈ અશોકભાઈ પટેલ। આ 5 જે તે સમયે જિલ્લા પ્રાયોજના અધિકારીની કચેરીમાં નોકરી કરતા હતા, અલગ અલગ ગ્રાન્ટોના ટેબલ સંભાળતા હતા। આ ફેક ઓફિસ સ્કેમમાં જે 100 જેટલા કોન્ટ્રાક્ટ આરોપીઓએ લીધેલા અને 18 કરોડ જેવી રકમ થવા પામે છે। આ મોટા ભાગના કોન્ટ્રાક્ટની ફાઇલો આ લોકોના ટેબલથી ઓપરેટ કરવામાં આવતી હતી અથવા વેરીફાઈ કરવામાં આવતી હતી અને એમાં નોટિંગ કરીને મોકલવામાં આવતું હતું। તેઓએ જાણી જોઈ અને આ ખોટી કચેરી છે એ બાબત કોઈના ધ્યાન પર મૂકેલી નહીં અને એના બદલામાં એ લોકોએ નાણાકીય લાભ મેળવેલા, જેના પૂરતા પુરાવાઓ ઇન્વેસ્ટિગેશન ઓફિસર કે સિદ્ધાર્થ નાઓને પ્રાપ્ત થતાં ગઈકાલના રોજ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આપને અમારી આ સ્ટોરીને અમારો વિડીયો જો ગમ્યો હોય તો અમારા સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મને તમે લાઈક કરો અને ફોલો કરો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો।